કચ્છમાં ભેદી રોગચાળાના કારણે વધુ 2 લોકોએ ગુમાવ્યો જીવ। લખપતમાં એક મહિલા અને કિશોરીનું મોત થયું। અત્યાર સુધી શંકાસ્પદ રોગચાળાના કારણે 14 લોકોના મૃત્યુ થયા છે। કલેક્ટર અનુસાર 11 લોકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી કેટલાક લોકોના મોત મેલેરિયા તો કેટલાક લોકોના મૃત્યુ પાછળ હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જવાબદાર છે। રોગચાળા મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે 14 લોકોના મોત બાદ પણ સરકારે કોઈ પગલાં નથી લીધા। શક્તિસિંહના આરોપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો। ઋષિકેશ પટેલ અનુસાર લખપત અને અબડાસાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરી કરી રહી છે। રાજકોટથી નિષ્ણાંત તબીબોની ટીમ પણ પહોંચી ચૂકી છે। અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુએ મચાવ્યો છે તરખાટ। સપ્ટેમ્બર મહિનાના 9 દિવસમાં ડેન્ગ્યુના 172 કેસ નોંધાયા, જ્યારે ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા। જે વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ફોગિંગની કામગીરી કરી રહી છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અનુસાર 700 ઇમારતોમાં ચેકિંગ કરાયું। મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 30 ઇમારતો સીલ કરાઈ।